અરે દિશા, તે લાઇટ બિલ ભર્યું કે નહીં? હા હા ભરી આવી. ઓહો હો, આજે તો આટલું બધું કઈ શોપિંગ કર્યું છે ને? હા, શું લાવી? ચલ બતાવ બતાવ. ના ના કઈ ખાસ નથી. અચ્છા, આટલી બધી બેગ્સ છે અને છતાંય કે છે ખાસ કઈ નથી લાવી. કારણ કે છે ને એમાંથી વધારે બેગ્સ તમારી બહુની છે. ઓહો, એટલે તમે બંને આજે સાથે મળીને શોપિંગ કરવા ગયેલા? ના ના હવે અરે પાર્થનો ફોન તો લાગતો જ નથી, સ્વિચ ઓફ આવે છે. આટલી બધી ગભરાઈ શું કામ જાય છે? અરે હશે અહીંયા ક્યાં ગયો છે હવે? અરે પણ અમે આવ્યા ત્યારે દરવાજો એ ખુલ્લો હતો ને ટીવી એ ઓન હતું. ટીવી ઓન હતું, દરવાજા ખુલ્લા અને ઘરમાં કોઈ નહીં? હાશ, એક વાત સારી થઈ કે ચોરી નથી થઈ ઘરમાં. તમને કેવી રીતે ખબર પડી અત્યારથી જોયા વિના? શાંતિ રાખો ને થોડી વાર. ચારુ, દિશા, તમે લોકોએ છેલ્લે પાર સાથે ક્યારે વાત કરેલી? હું બહાર ગઈ એના પછી મેં એના સાથે ફોન પર પણ વાત નથી કરી. હા, મારી પણ કોઈ વાત નથી થઈ એની સાથે. વાત તો અમારે પણ નથી થઈ પાર સાથે. એક મિનિટ, હું સંદીપને ફોન કરીને પૂછી જાઉં છું. કદાચ પાર્થ કંટાળીને ત્યાં જતો રહ્યો હોય. હેલો, હા સંદીપ, પાર્થ ક્યાં આવ્યો છે? હા, ઓકે, ના કઈ નહીં. હા ઓકે, ચાલ બાય. પાર્થ તો ત્યાં પણ નથી આવ્યો. શું વાત કરે છે? પાર્થ અહીંયા નથી, ત્યાં નથી, એનો ફોન સ્વિચ ઓફ આવે છે. તો પાર્થ ગયો તો ગયો ક્યાં? હા, ક્યાં ગયો છે હવે? એક મિનિટ દીવા. પાર્થ અહીંયા નથી તો એના સ્લીપર કેમ પડ્યા છે અહીંયા? ચારુ, આ પાર્થની છે ને ચિંતા કરવાનું રહેવા દે. કારણ કે પાર્થના કોઈ અવરા ધંધા નથી. એવું કોઈ કામ જ નથી કરતો કે એને મુશ્કેલીમાં મુકાવવું પડે. એમ જોવા જાય તો સંદીપનો પણ શું વાંક હતો? તો પણ એ ગાયબ થયો હતો ને. ચારુ, આ સંદીપડાનો વાંકની વાત કરવા જાઉં ને તો આખો જન્મારો ઓછો પડશે. પપ્પા, તમે છે ને મોકો જોઈને મારી પર ચોકો ના મારો. અને બેની, મને એક વાત છે, શું જીજુને ઊંઘમાં ચાલવાની આદત ખરી? હંમેશા નહીં, પણ જ્યારે બહુ થાકી ગયેલો હોય ને ત્યારે ઊંઘમાં ચાલે છે ખરો. યસ, આજ તો હું વિચારતો હતો, બેની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. વાત છે ને તો સીધી અને સરળ છે. જીજુ છે ને કદાચ ઊંઘમાં ચાલતા ચાલતા બહાર જતા રહ્યા હોય. જીજુ છે ને કદાચ ઊંઘમાં ચાલતા ચાલતા બહાર જતા રહ્યા હોય. હવે ક્યાં સુધી ગયા છે એનો તો ખ્યાલ નથી, પણ કદાચ અલકાપુરી માર્કેટ સુધી જતા રહ્યા હોય. ના હા, આ વાતમાં કોઈ દમ નથી. ના, કદાચ નીંદરમાં ને નીંદરમાં ઈ હાલતો હોય ગયો હોય એવું બને બેટા. ના પપ્પા, પાર્થ એટલો થાક્યો જ નહોતો કે ઊંઘમાં ચાલવા માંડે. અને ધારો કે એ બહુ થાકી ગયો હતો, પણ એ ઊંઘમાં ચાલતા ચાલતા ક્યારેય ઘરની બહાર નથી નીકળતો. ઊંઘમાં ચાલે છે પણ ઘરમાં ને ઘરમાં જ. એટલે હાચું બોલજો, આ તમારા બે માણા વચ્ચે ઝઘડા બગડા થયા છે કઈ? ના પપ્પા, ઉલટાનું આજે તો પાર્થનો મૂડ એટલો સારો હતો, શું કહું. યાદ કરીને બોલ ને બેટા. એ ના પપ્પા, એમાં શું યાદ કરવાનું છે? પૂછ બેટા, આ પતિના ઝઘડામાં છે ને બહુ લોચા હોય છે હો. બે જણા હરખું છે એવું કઈ બનતું નથી. ઓહો પપ્પા, કેમ આમ બોલો છો? તારું આ તારે જી કરવું ઈ કઈ. આ વાક્ય છે બેટા, ઈ આપણે કોઈને પણ એટલે કે સામેવાળાને કહીએ તો સામેવાળાને કઈ પણ કરવાની આપણે છૂટ આપી દેતા હોય છે. બરાબર. અને આ જ વાક્ય તારે જી કરવું ઈ કઈ, ઈ વાત પતિ પત્નીને કરતો હોય તો કઈ એને પરવાનગી ન દેતો.
બિચારો થાયકો હાયરો મૂંઝાયેલો કંટાળીને ના છૂટકે બોલતો હોય પણ શું? પણ મોટા ભાગની પત્ની એને પરવાનગી સમજી એનો મોટો ગેરફાયદો લેતી હોય અને ઓલો બિચારો ઓર એને પૂછે એલી આ કાં કર્યું તો આમ રોકડું પર ખાવતી હોય કે કા તમે જ તો કહેતા હતા કે તારે જી કરવું ઈ કર એટલે મેં આ કર્યું.